સુરતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. ઓપરેશન શુદ્ધિ અંતર્ગત સુરત એસઓજી દ્વારા 2025-26 દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં આશરે 3800 કિલો પનીર અને 9000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત લાખોમાં થાય છે. સરકાર દ્વારા હવે રેસ્ટોરન્ટ અને ફૂડ વેન્ડરો પાસે પનીરની ગુણવત્તા અંગે ડિસ્પ્લે બોર્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે. પોલીસે ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે અને વારંવાર ગુનામાં પકડાતા વેપારીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ ગ્રાહકોને પણ સાવચેત રહી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા ચકાસવાની અપીલ કરી છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.